બોટાદ જિલ્લાના ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો, યુવકો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો. સામૂહિક યોગાભ્યાસથી સમગ્ર વાતાવરણ યોગમય બન્યું હતું. કાર્યક્રમ દરમિયાન યોગના મહત્વ અંગે જણાવાયું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માના સંતુલનનું માધ્યમ છે. સ્વસ્થ શરીર દ્વારા ભક્તિ અને સમાજસેવાના કાર્યો વધુ સારી રીતે કરી શકાય છે. રિપોર્ટ વિપુલ લુહાર, બોટાદ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.